જંબુસર અને હાસોટમાં મનરેગા કૌભાંડનો મામલો। ત્રણેય તાલુકાના 56 ગામોમાં રસ્તાઓના કામમાં થયું છે કૌભાંડ। આમોદ, જંબુસર અને હાસોટમાં મનરેગા કૌભાંડનો મામલો। ત્રણેય તાલુકાના 56 ગામોના રસ્તાઓના કામમાં થયું છે કૌભાંડ। કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલાએ લખ્યો સીએમને પત્ર। તાત્કાલિક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવી તપાસ કરવા રજૂઆત। સ્પેશિયલ સરકારી વકીલને દૂર કરી નવા વકીલની નિયુક્તિ કરવા માંગ। ભાજપ સાથે જોડાયેલા સરકારી વકીલ પક્ષપાત કરતા હોવાના આક્ષેપ। ₹7.30 કરોડના કૌભાંડ મામલે 2 એજન્સીઓ સામે નોંધાઈ છે ફરિયાદ। ગુજરાતમાં મનરેગા કૌભાંડ ભારતીય જનતા પાર્ટીની સરકારના આશીર્વાદ હેઠળ સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર પ્રસરાયેલું છે। દાહોદ બાદ ભરૂચની અંદર, નર્મદા જિલ્લાની અંદર પણ મોટા પાયે મનરેગાની અંદર ભ્રષ્ટાચાર જોવા મળેલો છે। ખાસ કરીને ભરૂચના કૌભાંડની અંદર સરકારી વકીલ અને સરકારી તંત્ર ભારતીય જનતા પાર્ટીના મોટા માથાઓને બચાવવા માટેના ધમપછાડા કરી રહેલું છે। ત્યારે મેં મુખ્યમંત્રીને વિનંતી કરી છે કે તાત્કાલિક સરકારી વકીલને મુક્ત કરવામાં આવે અને સ્પેશિયલ પીપીની નિમણૂક કરવામાં આવે, જેથી તટસ્થ અને નિષ્પક્ષ તપાસ હાથ ધરી શકાય। આ બાબતે ડેડિયાપાડાના નર્મદા જિલ્લાની અંદર પણ ખૂબ વ્યાપક પ્રમાણની અંદર મનરેગાની અંદર ભ્રષ્ટાચારના પુરાવાઓ કેટલાક ત્યાંના સ્થાનિક આગેવાનોએ રજૂ કરેલા છે અને એના આધારે ત્યાં પણ તપાસ કરી સ્થાનિક નેતાઓની સંડોવણી ત્યાં પણ બહાર આવે એવી છે, ત્યારે એની પણ તપાસ થવી જોઈએ। સરકારને મારી નમ્ર વિનંતી છે કે આ બાબતે સીટની રચના કરવામાં આવે અને નિવૃત્ત જજ દ્વારા એમના અધ્યક્ષપણા હેઠળ આની તપાસ થાય।